ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને ઓબીસી, એસસી અને એસટી સમાજની રાજકીય અવગણના સામે વિરોધ નોંધાવ્યો છે. આ પત્રમાં તેમણે આ સમાજોની રાજકીય ક્ષેત્રે નોંધ ન લેવાતી હોવાના અંગે ચિંતા વ્યક્ત કરી છે. પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આશરે 2.5 કરોડની કોળી અને ઠાકોર સમાજની વસ્તી હોવા છતાં સાંસદ અને ધારાસભ્ય તરીકે આ સમાજના બદલે અન્ય સમાજના નેતાઓનું પ્રભુત્વ જોવા મળે છે. ઠાકોર સમાજના પ્રમુખે ચેતવણી આપી છે કે જો ઓબીસી, એસસી અને એસટી સમાજની અવગણના ચાલુ રહેશે અને તેઓ જાગૃત થશે તો તેના ગંભીર રાજકીય પરિણામો આવી શકે છે. તેમણે 2027ની ચૂંટણીમાં મોટા નુકસાનની શક્યતા પણ વ્યક્ત કરી છે. ક્ષત્રિય કોળી ઠાકોર સમાજે મુખ્યમંત્રી સમક્ષ મક્કમ માંગણી કરી છે. જ્યાં સુધી ઓબીસી, એસસી અને એસટી સમાજને રાજકીય અને સામાજિક ક્ષેત્રે યોગ્ય સ્થાન ન મળે ત્યાં સુધી ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગના વર્તમાન માળખામાં કોઈ પણ પ્રકારનો સુધારો કે ફેરફાર કરવામાં ના આવે તો તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઓબીસી, એસસી અને એસટી સમાજનું હજી યોગ્ય સ્થાન નિશ્ચિત નથી ત્યારે ઈડબ્લ્યુએસમાં ફેરફારની માંગ સામે વિરોધ કરવો જરૂરી છે. ત્યારે વરુણ પટેલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ કરવાની માંગ કરી છે. ત્યારે હિતેશ ઠાકોરે લખેલ પત્ર ઓબીસી, એસસી અને એસટી સમાજની ચિંતાઓને ઉજાગર કરે છે. આ ઘટનાક્રમથી રાજ્યના રાજકારણમાં જ્ઞાતિ સમીકરણોનું મહત્વ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.